ભારતીય રેલવે ફૂડ ક્વોલિટીને લઈને વારંવાર સવાલો ઉઠતા રહે છે. મધ્યપ્રદેશના જમાલપુરના એક યાત્રીને ખાવામાં મરેલો વંદો મળ્યો હતો. પરેશાન કરનારી બાબત છે કે આ ઘટના વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જ છે, જેના કારણે રેલવેએ શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. સમગ્ર ઘટના એવી છે કે 1 ફેબ્રુઆરીએ ડોક્ટર શુભેન્દ્ર કેસરી વંદે ભારત ટ્રેનથી જમાલપુર જંકશન જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને ટ્રેન તરફથી ખાવાનું આપવામાં આવ્યું હતું. યાત્રીએ નોનવેજ થાળી ઓર્ડર કરી હતી, પરંતુ તેમણે થાળી ખોલી તો તેમાં મરેલો કોકરોચ જોવા મળ્યો હતો. ત્યાર પછી જમાલપુર સ્ટેશન પર મામલાની ફરિયાદ નોંધાવી અને ટ્વિટર એક્સ પર ઘટના શેર કરી હતી. તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખાવાની થાળી અને તસવીર અને ફરિયાદની કોપી શેર કરી લખ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રા કરી રહ્યો હતો. મને ટ્રેનમાં જે ખાવાનું આપવામાં આવ્યું જેમાં મરેલો કોકરોચ હતો, એ જોઈને હું પરેશાન થઈ ગયો. યાત્રી ભારતીય રેલવે અને રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવને પણ આ પોસ્ટ સાથે ટેગ કર્યા હતા. આ પોસ્ટ પર IRCTCએ તરત જવાબ આપ્યો અને સત્તાવાર હેન્ડલ તરફથી યાત્રીને સંબોધિત લખ્યું કે સર, તમને ખરાબ અનુભવ થયો એ બદલ માફી માંગીએ છીએ. મામલાને ગંભીરતાથી લીધો છે અને સંબંધિત સર્વિસ પ્રોવાઈડ પર ભારે દંડ લગાવ્યો છે. આ ઉપરાંત સોર્સ પર દેખરેખ ચુસ્ત રાખવામાં આવી રહ્યું છે. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.